Hello, friends. Welcome to my channel, your channel, Target with ભાવિક મારું. જય હિન્દ ભવિષ્યના શિક્ષકો. ટાટ એચએસ ની પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં તમારો સારો કોર્સ થતો હોય તો તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. અને આ તૈયારી ક્યાં કરવી એને લઈને તમે બધા બહુ જ ચિંતામાં છો. ગુજરાતીમાં ભણ્યા છીએ પણ વર્ણનાત્મક છે એ લખવામાં પેન ઉપડતી નથી. ડર લાગે છે કે મારાથી થશે કે કેમ. તો દોસ્તો ચિંતા ન કરો. જેમ હું છું એમ તમે છો. જેમ હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો પછી ઇંગ્લિશ મીડિયમમાં કોલેજ કરી એમ તમારામાંથી મોટાભાગના લોકો એવું જ કંઈક કર્યું હશે. પણ ગુજરાતીમાં આપણે પત્ર નહોતા લખ્યા કોઈને, કારણ કે આપણા સમયમાં તો વોટ્સએપનો ટાઈમ આવી ગયો હતો. અમુક લોકોએ પત્રો લખ્યા પણ હશે. હવે આ બધું લખવાનું, સ્કૂલમાં નિબંધ લખવાનો, પત્ર લેખન કરવાનું, એ બધું જ લખ્યું હોવા છતાં તમને ક્યાંક ને ક્યાંક થોડો ડર છે કે ભાઈ સર પેન ઉપડતી નથી. તો દોસ્તો એના માટે થઈને જ મારા જીપીએસસીમાં સારા માર્ક્સ હતા, ગુજરાતી અને ઇંગ્લિશ બંને ડિસ્ક્રિપ્ટિવમાં. આ ઉપરાંત જીપીએસસી અને સીસીઈની બેચીસમાં ભણાવીને જે કાંઈ અનુભવ પ્રાપ્ત કર્યો છે એ અનુભવ મારા ટેટ ટાટની પ્રિપરેશન કરતા વિદ્યાર્થીઓના કહેવાથી તમારી સમક્ષ લાવી રહ્યો છું. દોસ્તો, તમને હું એમ કહું કે હું બહુ સરસ ભણાવું છું ને આ મારો કોર્સ છે ને લઈ લ્યો, એના કરતાં બેટર મને એવું લાગ્યું કે પહેલાં હું તમને મારો સંપૂર્ણ ટાટ એચએસનો જે કોર્સ છે એ ફ્રી આપું. આ કોર્સ ફ્રી તમારે મેળવવા માટે 72549292 નંબર ઉપર મેસેજ કરવાનો છે. એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારું ડાઉનલોડ કરીને કોર્સ તો તમને શરૂ થઈ જશે, નો ડાઉટ. પણ જો તમે 3 દિવસની અંદર આ નંબર ઉપર કોન્ટેક્ટ નહીં કરો તો એ કોર્સ છે એ તમારો બંધ થઈ જશે. એટલે કોર્સ તમારે શરૂ રાખવો હોય તો આ નંબર ઉપર તમારે તમારી ડિટેલ છે એ મૂકવી પડશે. હવે આપણે છેલ્લે લેક્ચરમાં જોયું કે પત્ર લેખન કેમ કરવું. આ લેક્ચરમાં મારે તમને શીખવાડવું છે કે ચર્ચાપત્ર કોને કહેવાય. તો દોસ્તો, સૌથી પહેલી જ વાત કે મેં તમને પત્ર લેખન શીખવાડી દીધું છે. ફોર્મેટ કઈ રીતે લખવું, ઔપચારિકનું. અનૌપચારિક પત્રને લખીશું, પણ મેં તમને કીધું એમ કે પહેલાં હું તમને દરેક ફોર્મેટ તૈયાર કરાવતો જઈશ, દરેક વસ્તુના કન્સેપ્ટ છે એ તૈયાર કરાવતો જઈશ, અને પછી આપણે પ્રેક્ટિસ કરીશું. બરોબર છે? તો પત્ર લેખનનો જ એક ભાગ છે ઔપચારિક પત્ર, અને ઔપચારિક પત્રનો જ પાછો એક ભાગ છે ચર્ચાપત્ર. હવે જુઓ, તો સાહેબ પત્ર લેખન અને ચર્ચાપત્રમાં તફાવત શું? તો થોડો તફાવત છે. ભલે ચર્ચાપત્ર પત્રલેખનનો ભાગ છે, પણ થોડો તફાવત છે. પત્રલેખનમાં કેવું હોય પહેલા એ સમજીએ કે પત્રલેખનમાં કોઈ એક વ્યક્તિ એટલે કે નાગરિક કે કોઈ કર્મચારી કે અધિકારી કોઈ પણ પ્રાઇવેટ કે સરકારી સંસ્થાના અધિકારી કે સંસ્થાને જ્યારે પત્ર લખે છે ત્યારે એ ઔપચારિક પત્ર હોય છે. દાખલા તરીકે હું એક આચાર્ય છું, તો મારી શાળાના પ્રશ્નો માટે મારે જે પત્ર લેખન કરવાનું હોય એ તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને કરવાનું હોય, તો એ પત્ર લેખન છે. સામાન્ય રીતે અનૌપચારિક પત્રમાંય એવું હોય કે ભાઈ એક પુત્ર પોતાના પિતાને પત્ર લખતો, એ પત્ર લેખન છે. તો ચર્ચાપત્ર શું છે એ સમજવા માટે પહેલા તો આ શબ્દ છે એને તમારે તોડવો પડે. ચર્ચા અને પત્ર. ચર્ચા કરતું પત્ર, ચર્ચા આપતું પત્ર, મધ્યમ પદલોપી સમાસ. તો આ ચર્ચાપત્રમાં કેવું હોય દોસ્તો કે સમાજને લઈને કોઈ પણ તમારે એનો પ્રશ્ન અને એનું સમાધાન આપવું છે સમાજમાં. દાખલા તરીકે સોશિયલ મીડિયાથી આજકાલ નાની ઉંમરના બાળકો અને યુવાનોનું ભવિષ્ય ખતરામાં મુકાયું છે. એમનામાં અત્યારના સમયે હાલમાં જ શારીરિક અને માનસિક નવા રોગો છે એ જણાય આવે છે. ભવિષ્યમાં ભારતનું ભવિષ્ય અત્યારે તૈયાર થઈ રહ્યું છે, ખાલી મોબાઈલમાં રહેશે તો ભવિષ્યમાં આપણા સૈનિકો કેવા થશે? એક બાજુ ગન અને એક બાજુ મોબાઈલ હશે. તો આ બધી ચિંતાઓ છે. સોશિયલ મીડિયા એ એક શું થઈ ગઈ છે? એક આદત થઈ ગઈ છે અને ધીમું ઝેર છે. તો એવી ચર્ચા જે છે એ તમે કોઈ એક વ્યક્તિને કરો, 2 વ્યક્તિને કરો, 3 વ્યક્તિને કરો, પછી તમે થાકી જાઓ. પણ એક સમાજ સેવક તરીકે તમારે સંપૂર્ણ સમાજને સોશિયલ મીડિયાના આ જે નકારાત્મક લક્ષણો છે એને બતાવવા અને એનું સમાધાન આપવા માટે ચર્ચા તમારી પાસે હોય. પણ કરવી હોય તો તમે શું કરો? માઇકમાં જાઓ તો કેટલા લોકો સાંભળશે? જેટલા બેઠા હોય એટલા જ.
તો તમારે જ્યારે સમાજને લઈને કોઈ ગંભીર પ્રશ્ન છે અને એનું તમારે સમાધાન આપવું છે, એના વિશે ચર્ચા કરવી છે, તો એ તમારે ચર્ચા છે ને એ ચર્ચા પત્ર દ્વારા સમાચાર પત્રમાં કરવી પડે. ક્યાં કરવી પડે? તો કે આ જે પ્રશ્ન અને આ જે ચર્ચા છે એ તમારે સમાચાર પત્રમાં કરવી પડે. એટલે ચર્ચા પત્ર છે એ પત્ર લેખન કરતા કેમ અલગ એ કહું. તો મેં કીધું એમ કે પત્ર લેખનમાં કોઈ એક વ્યક્તિ કે અધિકારી છે, કોઈ પણ સંસ્થા કે એના અધિકારીને પત્ર લખે છે. જ્યારે ચર્ચા પત્રમાં કોઈ એક નાગરિક, કોઈ એક વ્યક્તિ, સમાજ સેવક કે કોઈ પણ એક નાગરિક એ પહેલા તો પત્ર કોને લખશે ખબર? પત્ર લેખન થશે જ પહેલા આમાં. એ પત્ર લેખન થશે કોઈ પણ સમાચારના તંત્રીશ્રીને. એટલે પેલા નાગરિક છે એ તંત્રીશ્રીને એક પત્ર લખશે એટલે એને ચર્ચા પત્ર કહેવાય. અને એ પત્રમાં એ કહેશે કે સમાજના અંદર સોશિયલ મીડિયા મારફતે પ્રસરી રહેલી ઘણી બધી મુશ્કેલીઓનું સમાધાન આપતી એક ચર્ચા પત્ર હું તમને આપું છું અને તમે એ તમારા લોકપ્રિય પ્રસિદ્ધ સમાચાર પત્રમાં છાપજો. આપનો વિશ્વાસુ અબક સમાજ સેવક. પછી તમે જે ચર્ચા છે એ એના પત્રમાં નહીં લખો, કારણ કે ખાલી એને નથી લખવાની. તમારે એ ચર્ચા છે એ અલગ લખવી પડશે બિડાણ તરીકે. તો ચર્ચા પત્ર છે એમાં ફરજિયાત તમારી જે વિષય છે એનું બિડાણ આવશે. તમને જે વિષય આપ્યો છે એ શીર્ષક અંગેનું ચર્ચા પત્ર આવશે. જે તે શીર્ષક હોય એ અંગેનું ચર્ચા પત્ર બિડાણ કરીને જોડવું પડશે. પછી એ એમના સમાચારમાં, એમના વર્તમાન પત્રમાં એ પત્ર જે લખ્યો છે એ નહીં છાપે, ખાલી ને ખાલી તમે જે ચર્ચા કરી છે એને છાપશે. એટલે આને ચર્ચા અને પત્ર બે ભેગું થાય છે એટલે ચર્ચા પત્ર કહેવાય. સમજાય છે? તો ચર્ચા પત્ર વિશે હું ફરી એક વખત શોર્ટમાં સમજાવું, પછી ઊંડાણપૂર્વક સમજીએ કે સામાન્ય પત્ર લેખન કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને, કોઈ એક નાગરિક બીજા કોઈ એક સંસ્થાને, કોઈ એક અધિકારી બીજા અધિકારીને કરે. નોર્મલી એમાં પત્ર હોય. ચર્ચા પત્રમાં કોઈ પણ સમાજ, આપણા સમાજનો કોઈ નાગરિક કે સમાજ સેવક, શિક્ષક, XYZ વ્યક્તિ, અબક કોઈ પણ વ્યક્તિ છે એ તંત્રીને લખશે કે સમાજના ગંભીર મુદ્દાઓ છે ને એના વિશે સમાજમાં જાગૃતિ જરૂરી છે. તો એ પહેલા પત્ર લખશે અને એની સાથે બિડાણમાં એક ચર્ચા આપશે અને એ ચર્ચા છે એ સમાચારમાં પ્રસિદ્ધ થશે, નહીં કે પહેલો પત્ર. તો હવે આપણે જોઈએ કે ચર્ચા પત્ર શું છે. તો કે તમે સમાચાર પત્રમાં આવી રીતે કંઈક ને કંઈક કટાર હોય, કટાર આપેલી હોય, એમાં સમાચાર પત્રમાં તમે કંઈક ને કંઈક ચર્ચાઓ જોતા હો છો. સોશિયલ મીડિયા, બરોબર, એક ઉડતી અફવા, બરોબર, ભયંકર રોગ, બહુ બધું, બરોબર. તો એની વિશે તમને વાંચતા જોઉં છું છાપામાં. હવે મેં કીધું એમ કે વર્તમાન પત્રોમાં પ્રશ્નોની રજૂઆત કરવાની વિવિધ પદ્ધતિઓમાંની એક એટલે ચર્ચા પત્ર. પ્રજા જીવનની સમસ્યા વિશે ચર્ચા અને ચિંતન કરવા માટેનું એક સરળ માધ્યમ એટલે ચર્ચા પત્ર. તમને એવું લાગે કે વિશ્વમાં અત્યારે અશાંતિ છે, બરોબર, તો એને તમે શાંતિમાં ફેરવવાની તાકાત ધરાવતા હોય તમારા વિચારો દ્વારા, તો તમે એ વિચાર 1 જણ, 2 જણ, 3 જણને કરો એના કરતાં સમાચાર પત્ર, વર્તમાન પત્રમાં આપી દો તો એ ચર્ચા પત્ર છે સમાજમાં બધી જગ્યાએ જ્યાં જ્યાં વંચાય ત્યાં ફેલાય. તો એ ચર્ચા પત્ર છે. જાહેર સમસ્યામાં કોઈ એક સમાજના સમૂહના પ્રશ્નો હોય, દાખલા તરીકે ખેડૂતના ટેકાના ભાવ નથી મળતા એના પ્રશ્નો હોય, દુષ્કાળ પડે કે અતિવૃષ્ટિ થાય એમાં ખેડૂતોના પાકને નુકસાન થાય અને સરકાર જ્યારે ધ્યાને ન લેતી હોય ત્યારે તમે એક જાગૃત નાગરિક તરીકે ચર્ચાપત્ર સમાચારમાં પ્રસિદ્ધ કરાવી શકો. શિક્ષણની સમસ્યા હોય, આજે આપણે શિક્ષણ ઉપર જ લઈશું ચર્ચાપત્ર. તમને ઉદાહરણ તો આપવું પડશે ને. મોંઘવારીના પ્રશ્નો, મધ્યમ વર્ગના વાલીઓ અને તેની મોંઘવારીના પ્રશ્નો, અકસ્માતની સમસ્યાઓ બહુ છે, એના વિશે શું લોકોએ ધ્યાન રાખવું જોઈએ, વિદ્યાર્થીઓએ વાહન ચલાવવા જોઈએ કે નહીં, એને લઈને ચર્ચાઓ જે છે, ગંદકીની સમસ્યા, ભ્રષ્ટાચારની સમસ્યા, આમ જાહેર જીવનની સમસ્યાની તમારે ચર્ચા કરવી હોય તો એનું બેસ્ટ માધ્યમ શું છે તો કે ચર્ચાપત્ર. ચર્ચાપત્રમાં કોઈ પણ મુદ્દાના તમે નિબંધની જેવું કામ છે આનું. આમાં તમારે હકારાત્મક પાસા પણ લખવાના અને નકારાત્મક પાસા પણ લખવાના. જો દોસ્તો, જેનો નિબંધ સારો એનું ચર્ચાપત્ર સારું, જેનું ચર્ચાપત્ર સારું એનો નિબંધ સારો. કેમ? તો કે બંને જગ્યાએ વિચારો છે એના માર્ક મળે છે. માળખાના તો માર્ક ચર્ચાપત્રમાં હોય જ છે નિબંધ કરતાં વધારે, પણ વિચારો તમારા 360 ડિગ્રી છે. ચર્ચાપત્ર સામાન્ય પ્રજાની માટે હોય છે. તો શું તમે
એની ભાષા સરળ અને સચોટ રાખી શકો છો કે કેમ? કારણ કે વર્તમાનપત્ર હોશિયારથી લઈ અને ઠોઠ અને અમીરથી લઈને ગરીબ બધા માટે હોય, એટલે એની ભાષા સચોટ અને સરળ હોવી જોઈએ. બીજું, હકારાત્મક પાસા આપવા પડે કે ભાઈ સ્માર્ટફોન છે તો એના ઘણા ફાયદા છે, એ પણ કહેવું પડે. નકારાત્મક પાસા આપવા પડે. એટલે નિબંધ જેવું કામ છે ચર્ચાપત્રનું. જેમ જેમ પ્રેક્ટિસ કરીશું એમ તમને આવડતું જશે, એની મને ખાતરી છે. તો હકારાત્મક નકારાત્મક પાસાની ખુલીને ચર્ચા કરવાની છૂટ મળે છે. ચર્ચાપત્ર એ જાહેર સમાચારમાં દરેક વર્ગના માણસોને સમાજ, દેશનો મુદ્દો સમજાવવાનો એક સરળ પરિબળ છે. અને તેથી જ સરળ, સ્પષ્ટ અને અસરકારક એની ભાષા હોવી જોઈએ. જો સમાજમાં ચર્ચાપત્રથી તે વિષયની સમજણ આવી જાય તો જ સાચું પરિણામ ચર્ચાપત્રનું ગણાય. અરે ચર્ચાપત્ર, વર્તમાનપત્ર, મીડિયા આ બધી એવી વસ્તુ છે કે જે સરકારને પાડી પણ શકે અને બનાવી પણ શકે. ચર્ચાપત્રની જે તાકાત એવી હોય, શબ્દો એવા હોય તો સમાજમાં જાગૃતિ લાવી શકે અને બહુ બધા પરિવર્તન લાવી શકે. પણ તમને ખબર છે કે મોટા ભાગે મીડિયા છે તો વેચાઈ જાય છે, બરોબર? એટલે વર્તમાનપત્રોમાં ક્યાંક હજી થોડું બચ્યું છે, બાકી બધું તમને ખ્યાલ જ છે. પણ ચર્ચાપત્ર છે એ સમાજમાં જો સચોટ અને સરળ ભાષામાં લખેલું હોય તો એ ક્રાંતિ લાવી શકે છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો ચર્ચાપત્ર પ્રજાજીવનની જાહેર સમસ્યાને શબ્દરૂપ આપતું, વર્તમાનપત્રમાં રજૂ થતું એક પ્રચાર માધ્યમ છે. અહીંયા એની જો વ્યાખ્યા આવી ગઈ. ચર્ચાપત્ર એ પ્રજાજીવનની જાહેર સમસ્યાઓને વાચા આપતું, બરોબર, શબ્દરૂપ વાચા આપતું અને વર્તમાનપત્રમાં રજૂ થતું એક પ્રચાર માધ્યમ છે, જે સરકારી નથી પરંતુ ધારે તો સરકાર બદલી શકે છે. તો એવું લખો કે એની અસર થાય, બરોબર? કટાર ધારદાર શબ્દો અને સરળ ભાષામાં તો ઘણું બધું થઈ શકે. હવે હું તમને પહેલા તો ઉદાહરણ આપું. તમે ટેટ ટાટની તૈયારી કરતા હોય ને એમાંય મુખ્ય પરીક્ષામાં કેવું પૂછાય? તો પીએસઆઈની તૈયારી કરતા હોય એને કાયદાને અનુલક્ષીને પૂછાય. જીપીએસસીની તૈયારી કરતા હોય તો એને રાજ્યમાં આર્થિક અને બંધારણીય જે બદલાવો આવે છે, પર્યાવરણીય બદલાવો આવે છે, એની આસપાસનું પૂછાય. તમને શિક્ષણ સંબંધી વધારે પૂછાય. એટલે હું એવું નથી કહેતો ખાલી શિક્ષણ સંબંધી જ કરીશું. જેટલું સામાન્ય છે પર્યાવરણને લગતું હશે એ પણ આપણે પ્રેક્ટિસમાં લઈશું, નિબંધમાં, ચર્ચાપત્રમાં વગેરે જગ્યાએ. પણ અત્યારે મારે તમને તમારી સાથે એટલે કે શિક્ષકોની સાથે જોડાયેલા એક ચર્ચાપત્રમાં તમને જોડવા છે. તમે વાંચો પ્રશ્ન. તમને ખબર છે કે 2 ચર્ચાપત્ર પૂછાવાના છે, બરોબર? 10-10 માર્કના એટલે કે 20 માર્કના. અલગ અલગ સમયે એનું માર્કિંગ બદલાઈ શકે પણ કન્સેપ્ટ તો આ જ રહેવાનો છે, બરોબર? 2-3 વર્ષ પછી મારો આ વિડીયો તમે જુઓ પરીક્ષા માટે તો એમાં કાંઈક માર્ક ઉપર નીચે થઈ શકે, બરોબર? સિલેબસમાં થોડું બદલાઈ શકે પણ ચર્ચાપત્રનું માળખું જે આજે ભણાવું છું એ વર્ષો સુધી રહેવાનું છે. તો તમે શીખી લો. ભવિષ્યમાં પત્ર, ચર્ચાપત્ર, નિબંધ છે તમારે તમારા વિદ્યાર્થીઓને શીખવાડવાના છે અને મને વિશ્વાસ છે કે તમે પાસ થશો. શહેરમાં રહેતા મધ્યમ વર્ગના પરિવાર માટે જોજો, હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જો તમારે મુખ્ય પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા છે તો હંમેશા જે માંગ્યું છે તે આપો. જે માંગ્યું છે તે આપો અર્થાત લખો. જે વ્યક્તિ, જે વિદ્યાર્થી, જે ઉમેદવાર આટલી વાતને સમજી જાય તો એને ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય કે જીએસનું વર્ણનાત્મકનું પેપર હોય, ડિસ્ક્રિપ્ટિવ, એના માર્ક કોઈ દિવસ નહીં કપાય. તો તમને શું માંગ્યું છે પહેલા ઓળખો કે શહેરમાં રહેતા મધ્યમ વર્ગના પરિવાર. મુદ્દો મેઇન શું છે ખબર? શહેરમાં રહેતા મધ્યમ વર્ગના પરિવાર માટે પોતાના બાળકોનું શિક્ષણ સૌથી મોટો આર્થિક બોજ બની ગયું છે. તો બાળકોનું શિક્ષણ આર્થિક બોજ બની રહ્યું છે. હવે અહીંયા આગળ તમે નોટિસ કરો, પ્રશ્ન વાંચો તો કે પોતાના બાળકોનું શિક્ષણ આર્થિક બોજ બની રહ્યું છે. આ સમસ્યાની ચર્ચા કરીને પહેલા તો સમસ્યાની ચર્ચા કરવાની અને સમસ્યાનું સમાધાન પણ તમારે આ ચર્ચાપત્રમાં આપવાનું છે. કયા સમાચાર પત્રમાં તો એ લખી દીધું છે, ક, ખ, ગ સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા. તંત્રીને પત્ર લખો. તંત્રીને પત્ર લખો એનો મતલબ ચર્ચાપત્ર લખો. હવે અહીંયા આગળ હું તમને શીખવાડું કે કઈ રીતે પરીક્ષામાં બેઠા હો ત્યારે આને સહેલું બનાવાય, નકર ફીણ નીકળી જાય છે. પહેલી વસ્તુ જે માંગ્યું છે તે લખો. તો તમારે તારવવાનું છે રફમાં. શું માંગ્યું છે મારી આગળ? તો કે જો મારી આગળ આ માંગ્યું છે કે
મધ્યમ વર્ગના લોકો, આ મધ્યમ વર્ગના લોકો, એના માટે એમના બાળકોનું જે શિક્ષણ છે એ શું બની ગયું છે ખબર? આર્થિક બોજ બની ગયું છે. તો અહીંયા આગળ અમુક વખતે સીધું નહીં લખ્યું હોય, તમારી પાસે હોશિયારી માંગી હશે પેપર કાઢવા વાળા, તમારે અહીંયાથી શું કાઢવાનું છે ખબર? કે ભાઈ મધ્યમ વર્ગના લોકોને શિક્ષણ આર્થિક બોજ ક્યારે બને? એલા ભાઈ કેમ શહેરોમાં સરકારી શાળા નથી, ઢગલો છે, અને સરકારી શાળામાં ભણતા હોય તો આર્થિક બોજ કહેવાય ન કહેવાય? એટલે ભૂરા અને ભૂરીઓ, ભાઈઓ અને મારી બહેનો, અહીંયા આગળ વાત થઈ રહી છે ખાનગી શિક્ષણની, ખાનગી શાળાઓની. જેની વાત થઈ રહી છે? ખાનગી શિક્ષણ, ખાનગી શાળાની વાત થઈ રહી છે. અને આ છે ને આર્થિક બોજ બન્યું છે. ખાનગી શિક્ષણ આર્થિક બોજ બન્યું, તો એની ચર્ચા કરવાની છે અને એની સમસ્યાનું સમાધાન પણ આપવાનું છે. હવે દોસ્તો, ચર્ચાપત્ર છે એને ધી બેસ્ટ બનાવવા માટે હું તમને અમુક મુદ્દા આપું છું. ચર્ચાપત્રમાં સારા માર્ક્સ તમારે લાવવા હોય, સારા માર્ક્સ લાવવા હોય તો શું કરવાનું? સૌથી પહેલું તો તેમાં સમાજના કોઈ પાત્રોનો સંવાદ મૂકી ચર્ચા શરૂ કરવી. આ તમને કોઈ નહીં શીખવાડે, કોઈ નહીં શીખવાડે. બરોબર? મારા સારા માર્ક્સ આવ્યા હતા જીપીએસસી ક્લાસ 1-2માં 2 વખતે ચર્ચાપત્રમાં. તો એવું તો શું લખ્યું હતું? તો તમને ખબર હશે જીપીએસસી વર્ણનાત્મકમાં સિલેબસમાં આવે છે સંવાદ કૌશલ્ય. તો તમારે અહીંયા આગળ સંવાદ લખવાનો છે અને સંવાદથી જ ચર્ચા શરૂ કરવાની છે. હું તમને શીખવાડું છું કઈ રીતે સંવાદ થાય. આમાં કઈ રીતે સંવાદ થાય એ શીખવાડીશ. કે ભાઈ એક પત્ની એના પતિને કહે છે, પેલા સાંભળ્યું, બાજુવાળા મીનાબેનનો છોકરો કખગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવા જાય છે અને આપણી ઢીંગલી સરકારી શાળા નંબર આટલામાં જાય છે. બધા લોકો વાતો કરશે એમ કરી અને આ દેખાદેખીમાં જે ખાનગી શિક્ષણ તરફ જાય છે એ વાતને તમે જોડી દો. અરે તમારું ચર્ચાપત્ર શરૂ થઈ ગયું બોસ. એક વખત ખાલી નિબંધ હોય, ચર્ચાપત્ર હોય, પત્ર લેખન હોય, તમારી પેન ઉપડે ને વિચાર શરૂ થાય ને તો દોસ્તો જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી પેન રૂકે નહીં. પણ એ જે શરૂઆત કરવી અને શરૂઆતમાં પાછું હુક આપવું, એટલે કે એવું લખવું, પેલું ઇન્સ્ટાગ્રામમાં કેમ તમે રીલ આવે તો ઘડીક કંઈક એવું બતાવે તો તમે ઇન્સ્ટાગ્રામમાં આમ ચોંટી જાઓ રીલમાં, બરોબર? પછી આખું જુઓ, છેલ્લે કાંઈ હોય કે ન હોય પછીની વાત છે, પણ તમે શરૂઆતમાં તમને તો તમારે એ જ કરવાનું છે અહીંયા આગળ, કે તમારું જે પેપર ચેક કરતો તમારો નિરીક્ષક છે એને શરૂઆતમાં જ એવું લગાડવાનું કે યાર આ તો કંઈક મોજ કરાવવાનો છે. તો તમે પહેલા ચર્ચાપત્રમાં સંવાદ એટલે 2 વ્યક્તિ વચ્ચે ચર્ચા મૂકી દો ને પછી શરૂ કરો. હું બતાવું છું આખું, મેં બહુ મસ્ત તૈયાર કર્યું છે તમારી માટે ચર્ચાપત્ર. ડોન્ટ વરી, બી હેપી, આઈ એમ હિયર, વાય શુડ યુ ફિયર. ચલો શરૂ કરતે હૈ. તો ચર્ચાપત્રમાં સારા માર્ક લાવવા, મુદ્દા નંબર 1, સમાજના કોઈ પાત્રોનો સંવાદ મૂકી ચર્ચા શરૂ કરવી. નંબર 2, ઉદાહરણો આપવા. નંબર 3, નિબંધની જેમ આમાં તથ્ય એટલે કે માહિતી, ફેક્ટ ડેટા આપવાના. ખોટાની ફેક્ટ ડેટા તમે આપી શકો આમાં. નંબર 4, ચર્ચામાં રહેલી સમસ્યાઓ બતાવી, ભલે માંગ્યું હોય કે ન માંગ્યું, આમાં માંગ્યું સમાધાન, પણ ન માંગ્યું હોય તો તમારે આપવું જ પડે, તો જ ચર્ચાપત્ર પૂરું થાય. સમાધાન આપવું, સમાધાન આપવું. અને છેલ્લી વસ્તુ કે સારી આશા એટલે પોઝિટિવ વાત સાથે ચર્ચાપત્ર પૂર્ણ કરવું. ભાઈ આશા રાખવી, હા આવું થશે તો આમ થશે, બરોબર? તો હવે આપણે ફરી એક વખત વાંચીએ તમારું 10 માર્કનું ચર્ચાપત્ર.
શહેરમાં રહેતા મધ્યમ વર્ગના પરિવાર માટે પોતાના બાળકોનું શિક્ષણ સૌથી મોટો આર્થિક બોજ બની રહ્યું છે. આ સમસ્યાની ચર્ચા કરી સમસ્યાનું સમાધાન આપતું ચર્ચાપત્ર કખગ સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા તંત્રીને પત્ર લખો. તો સૌથી પહેલું કામ છે તમારું કે તમારે ચર્ચાપત્ર લખવાનું હોય ત્યારે અહીંયા કંઈ કીધું છે કે ભાઈ કોણે લખ્યું છે તો કે નથી લખ્યું, તો કાંઈ વાંધો નહીં. જ્યારે નથી લખ્યું ત્યારે જો યાદ રાખજો, પોતાનું નામ કદી ન લખવું, પોતાનું કે કોઈનું નામ ન લખવું. અબ ક ચ છ જ ટ ઠ ડ કંઈ પણ લખી શકો. પોતાનું નામ એટલે ન લખવું કે તમારા પ્રશ્નપત્ર છે એના પહેલા જ પેજ ઉપર લખ્યું હોય છે કે કોઈ પણ ઉમેદવાર પોતાની ઓળખ છતું કરે તેવું કોઈ લખાણ, કોઈ નિશાની કે કંઈ પણ લખે છે તો એનું પ્રશ્નપત્ર રદ થવાની શક્યતા છે. તમે જ્યારે તમારું સાચું નામ અને સરનામું લખો ત્યારે તમારી તમે ઓળખ છતી કરી પેપર ચેક કરવાવાળા સમય અને એમાં તમારી પર શંકાઓ થઈ જાય, ભલે તમારા મનમાં કાંઈ ન હોય, તમારું કાંઈ સેટિંગ ન હોય, તોય તમારા માર્ક કાપી નાખશે. મને અનુભવ થયો તો પહેલી વખત, બરોબર છે. હા, એટલે મેં મારું એક વખત જ્યારે પહેલી વખત જીપીએસસીની આપી ત્યારે મેં એક ભૂલ એક પત્રમાં કરી નાખી હતી. પત્ર સરસ મજાનો લખ્યો હતો પણ મેં પત્રમાં મારી શાળાનું નામ અને તાલુકો અને જિલ્લો સાચું લખ્યું હતું. પછી એમણે સર્ચ કર્યું હશે કે શું ખબર, તો એની ઉપર ચોકડો માર્યો હતો અને આખું પત્ર મસ્ત લખ્યો હોવા છતાં મને ખાલી 4 માર્ક આપ્યા હતા. હો, એટલે ભૂલ નહીં કરવાની. અમે કરી છે, તમને નહીં કરવા દઈએ. તો નામ ધારી લ્યો, અહીંયા ક્યાંય નથી આપ્યું. કખગ ન ધરાય. કેમ? કારણ કે કખગ સમાચાર પત્રનું નામ છે. તો અહીંયા આગળ તમારું સરનામું અબક. હવે અહીંયા ડોટ કરો કે ન કરો કાંઈ બહુ લાંબો ફેર પડતો નથી. હો, હા, બરોબર. આપ્યો હોય તો કરવાનો, ઉપર ન આપ્યો હોય તો નહીં કરવાનો. જેમ લખો એમ ટૂંકમાં ચાલે. અબક. પછી ચર્ચાપત્ર લખતા હોય ને તો કોઈ એક સમાજ સુધારક અથવા તો સમાજ સેવક એવું ધારી લેવાનું કે હા ભાઈ હું સમાજ સેવક, બરોબર. હવે સરનામું તો આપ્યું જ નથી તો કાંઈ વાંધો નહીં. સરનામા પંક્તિ લખો કે ખાલી સરનામું કરી અને પૂર્ણ વિરામ લખી નાખો. હવે તમે પત્ર લખો તો તારીખ તો લખવાના જ છો, તો અહીંયા આગળ તારીખ લખી નાખો. તારીખ જે કોઈ હોય, બરોબર, એ લખી નાખવાની. આજની તમે જે દિવસે પેપરમાં બેઠા છો એની, બરોબર. 01 જાન્યુઆરી 2027, બરોબર. આવી રીતે તારીખ લખી નાખો. હવે આ તો તમારું સરનામું થઈ ગયું, જેમ આપણે પત્ર લેખનમાં કરીએ છીએ. આ કોને લખવાનું છે તો કે અહીંયાથી પ્રતિ. હવે સમાચાર પત્ર હોય ને એનું જે સંચાલન કરતા હોય ને એને તંત્રી કહેવાય. તો પ્રતિ પછી નામ તો લખવાનું નથી એટલે અલ્પવિરામ નહીં આવે. હોત તો લખત. હવે આપણને કાંઈ ખબર ન હોય તંત્રીનું નામ શું છે, કારણ કે આપણે સામાન્ય નાગરિક છીએ. પ્રતિ તંત્રી શ્રી. કયું સમાચાર પત્ર? તો લખી નાખો ક ખ ગ સમાચાર પત્ર અથવા વર્તમાન પત્ર, જે લખ્યું હોય, બરોબર. સમાચાર પત્ર. અને કયું શહેર? તો કાંઈ વાંધો નહીં, ચ છ જ શહેર, બરોબર. અહીંયા નહોતું આપ્યું, નથી લખ્યું, આપ્યું હોય લખી નાખો ને ડોટ ડોટ ક સમાચાર ચ છ જ શહેર, બરોબર. હવે આ શું થઈ ગયું ખબર? લખનારનું સરનામું, પ્રેષકનું સરનામું અને તમે કોને ફરજિયાત ચર્ચાપત્ર કોને લખવાનું? આટલું, તંત્રી શ્રી કખ સમાચાર પત્ર ચ છ જ શહેર. હવે વિષય લખવાનો. શું લખવાનો? વિષય છે ને આ લીટીઓ છે ને એ પરફેક્ટ લખવાની, આમ ફોર્મેટ જાળવી રાખવાનું, તો માર્ક મળશે પ્રેઝન્ટેશનના. અહીંયાથી જ નીચે એક લીટી છોડી અને લખવાનું વિષય, બરોબર. ખાનગી શિક્ષણ, આર્થિક બોજ, અંગેનું ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબત. પછી એમાં એમ નહીં લખવાનું આપના સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવા બાબતે, સમાચાર પત્રમાં જ પ્રસિદ્ધ કરવાનું હોય. પ્રસિદ્ધ કરવા બાબતે, બરોબર. તમે પૂર્ણ વિરામ કરો
એની કરતાં ડબલ ડોટ કરવાના, કેમ કે આ વિષય છે. ઓકે, નો કરો કાંઈ તોય ચાલે અને એક કરો તો પણ ચાલે, એનો કોઈ બહુ ખાસ વિશેષ નથી મહત્વ. વિષય થઈ ગયો, બરાબર. હવે દોસ્તો તમારે અહીંયા આગળથી હવે જો આ સરકારી કર્મચારી નથી, બરોબર, આ ખાનગી છે, એને માન આપવું પડશે. માન નહીં આપો તો એ તમારું સમાચાર પત્રમાં એક નો પણ કરે. એટલે ખાનગી તમે કોઈ સંસ્થાને પત્ર લખતા હો ત્યારે તમારે પેલો લોકશાહી વાળો નિયમ મેં તમને પત્ર લેખનમાં સમજાવ્યો નહીં કહેવાનો કે શ્રીમાન શ્રીમતી. અહીંયા ખાનગી વ્યક્તિ છે, એને માન આપવું પડશે. એટલે એમાં આદરણીય બહુ શબ્દ છે ને, ઓવરલોડ થઈ જાય. માનનીય લખી નાખવાનું. પ્રતિની લાઈનમાં અહીંયા આગળ માનનીય તંત્રીશ્રી, બરોબર, માનનીય તંત્રીશ્રી. હવે વિષયની નીચેથી હવે વાત શરૂ કરી દો. નમસ્કાર એટલે આ તમે શું કર્યું ખબર? ઉદ્બોધન, સંબોધન કર્યું. નમસ્કાર, હું અબક આપના વર્તમાન પત્રનો વર્ષોથી એક વાચક રહ્યો છું. અત્રે જોડેલ બિડાણમાં મેં ખાનગી શિક્ષણ મધ્યમ વર્ગ માટે આર્થિક બોજ વિષય અંતર્ગત એક ચર્ચા પત્ર જોડ્યું છે, જેનો ઉદ્દેશ્ય સમાજમાં સરકારી શિક્ષણ, સરકારી શાળા પ્રત્યે હકારાત્મક ભાવ કેળવવાનો છે. મને આશા છે કે તમે આ ચર્ચા પત્રને આપના લોકપ્રિય સમાચાર પત્ર ક.ખ.ગ. માં પ્રસિદ્ધ કરશો. જો ભાઈ આ તમને લાગે હો કે આ થોડીક લીટી આમ થતી હશે, પણ ભાઈ તમે લખો ને એ બુક પેન હોય ને, લીટીયું હોય, લીટીયું ન હોય તો નાનું એવું હોય તો એને મેનેજ કરવું બરોબર હોય, પણ અમારા માટે આટલા મોટા બોર્ડમાં મોઢે પત્ર લખવો, અમને આટલું જ દેખાતું હોય, તમને દેખાય એટલું જ, પછી આ ક્યાં જતો હોય દેખાય નહીં. અમે મનથી લખતા હોઈએ, બરોબર. તો થોડું ઘણું આડું કોઈ વખત જાય તો ભાઈ સમજી લેવું અને એટલું જતું કરવું હો બાપ, કેમ કે बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें अक्सर होती रहती है, सेनोरिटा होती रहती है. ચલો હવે થોડું નાનું એટલે કરું કે અહીંયા જગ્યા નથી બધી. આટલું તમે લખી લ્યો, પછી તમારે શું કરવાનું? તમે પત્ર લખો છો તો લિખિતન લખો કે ન લખો એ બધું હવે કાંઈ પહેલાના જમાનામાં જેવું ફરજિયાત લખવું જરૂર નથી. ડાયરેક્ટ આમ પણ લખી શકો. આપનો વિશ્વાસુ, આપનો વિશ્વાસુ
બરોબર. શું નામ રાખ્યા ભાઈના? અબક. ભાઈ નામ બદલ્યા નહીં કરવાનું, અબક. હવે બિડાણ ફરજિયાત લખવાનું, બરોબર. આ વિષયની લીટીમાં અહીંયા તમારે બિડાણ લખી નાખવાનું. બિડાણ. તમે કોઈ પણ બિડાણ લખતા હો તો તમારે અહીંયા તમારું જે શીર્ષક આપ્યું હોય ને, ચર્ચાપત્રનું શીર્ષક ફરજિયાત આપવાનું હોય. તો એ શીર્ષક લખવાનું કે શીર્ષક અંગેનું ચર્ચાપત્ર. તો આપણે આ જે ચર્ચાપત્ર છે એમાં આ શીર્ષકની જગ્યાએ શું આવે? તમે જે ચર્ચાપત્ર આવે, હું તો ફોર્મેટ આપું છું, બિડાણ શીર્ષક અંગેનું ચર્ચાપત્ર. આ શીર્ષકમાં તમારે જે શીર્ષક હોય ને આપવાનું. તો આપણું શીર્ષક શું છે? ખાનગી શિક્ષણ મધ્યમ વર્ગ માટે આર્થિક બોજ. તો બરોબર, એ તમારે શું આપી દેવાનું? બિડાણ. આ બિડાણ આપી દીધું એટલે આ થઈ ગયું તમારું પત્ર. હવે તમારે ચર્ચા કરવાની છે, કેમ કે હવે શું આવશે? પત્ર પૂરો. હવે ઓલું બિડાણ છે ને એ લખવાનું તમારે, કે તમે બિડાણમાં શું લખ્યું. તો આપણે બિડાણમાં શું ચર્ચા કરી શકીએ એ પણ આપણે જોઈએ. બરોબર. સ્ક્રીનશોટ લઈ લઉં છું જેથી કરીને તમારે કોઈને જોતો હોય તો હું મૂકી શકું. હવે મેં તમને જે લખતા શીખવાડ્યું, બરોબર, એ મેં તો મારા અક્ષરમાં લખ્યું. હવે જો કેટલું સરસ લાગે આવી રીતે લખ્યું હોય તો. બરોબર. સરનામું લખનારનું, પ્રતિ તંત્રીશ્રી, કખગ વર્તમાનપત્ર, સરનામું, વિષય ચર્ચાપત્ર રૂપે જોડેલ બિડાણને આપના વર્તમાનપત્રમાં પ્રકાશિત કરી જનમત કેળવવા બાબત આવું લખી શકો. વિષય ટકમાં લખવાનું એટલું છે કે ભાઈ ચર્ચાપત્ર રૂપે જોડેલ બિડાણને આપના વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા બાબત. પછી માનનીય તંત્રીશ્રી માન આપવું પડશે. નમસ્કાર, ઉદ્બોધન કર્યું એટલે વાત થઈ, શરૂ થઈ. અત્રે જોડેલ બિડાણ પત્રમાં શહેરમાં રહેતા મધ્યમ વર્ગ માટે બાળકોનું શિક્ષણ એક બોજ બની રહ્યું છે. વાત કરી, શીર્ષક નથી, વાત કરી. તે વિષયની ચર્ચા અને એનું સમસ્યાનું સમાધાન આપતું એક ચર્ચાપત્ર આપેલ છે, જેને આપના લોકપ્રિય, આ લખી નાખવાનું, જેને આપના લોકપ્રિય સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવા નમ્ર અરજ છે. આપનો વિશ્વાસ અબક બિડાણ. શીર્ષક જે શીર્ષક હોય એ અંતર્ગતનું ચર્ચાપત્ર. તો આપણે શું શીર્ષક રાખીએ? જો ખાનગી શિક્ષણ, બરોબર, વાલી માટે બોજ. હવે આપણે ખરેખર શું શરૂ કરવાનું છે? ચર્ચાપત્ર હવે શરૂ થાય છે. ઓલું પત્ર હતો, હવે ચર્ચા શરૂ થાય છે. બરોબર. તો તમે તમારો વધારે સમય નહીં બગાડું, હું તમને કહી કહું કયા કયા મુદ્દાઓ છે આપણે ચર્ચા કરી શકીએ. એક તો પેલી જ છે ને, એક ચર્ચા લ્યો. કોની કોની વચ્ચે? તો કે એક પતિ અને એક પત્ની વચ્ચે. બરોબર. તો પતિ પત્ની વચ્ચેની એક ચર્ચા લેવાની છે. બરોબર. જેમાં પત્ની જે છે, બરોબર છે, એ પોતાના પતિ છે એને કહેતી હશે કે બાજુવાળાનો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને આપણી છોકરી સરકારી મીડિયમમાં એડમિશન લેશે. અરે ગામવાળા વાતો કરશે, ફ્લેટવાળા વાતો કરશે. એટલે દેખાદેખીનું એક સરસ મજાની એક આપણે ચર્ચા કરીશું. શેની? દેખાદેખીની. અહીંથી તમારું ચર્ચાપત્ર શરૂ થશે. પછી તમારે ચર્ચામાં લખવાનું કે આજના યુગમાં મધ્યમ વર્ગનો વ્યક્તિ અન્ય કોઈ અમીર વ્યક્તિની સરખામણીએ સારું દેખાડવા મોંઘાદાટ લગ્નો કરે છે, નવા નવા વાહનો ખરીદે છે અને પછી લોન લઈ એના હપ્તા ભરતો રહી જાય છે. આજકાલ તો બાળકોની શાળા કઈ છે, કેટલી મોંઘી છે, એને લઈને પણ દેખાદેખી મધ્યમ વર્ગમાં શરૂ થઈ ગઈ હોય એવું જણાય છે. તો આ પહેલી જ શું કરી આપણે? તો કે દેખાદેખીની ચર્ચા કરી. પછી તમારે શું કરવાનું? તો તમારે એવું કહેવાનું કે શહેરોમાં ઘણી બધી સરકારી શાળાઓ હોવા છતાં મધ્યમ વર્ગના લોકો પોતાના બાળકોમાં સારું ભવિષ્ય જોવા માટે ખાનગી શાળાની પસંદગી કરે છે. આ ખાનગી શાળા આજે એક વ્યવસાય બની ગયો છે, જેની ફી મોંઘી દાટ હોય છે. છતાં પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે થઈ અને વાલીઓ કોઈ પણ રીતે એ ફી ભરતા હોય છે અને લાંબા ગાળે તે તેમને આર્થિક બોજ છે ને, વાલી માટે બોજ સ્વરૂપે આવે છે. એવું નથી કે સરકારી શાળામાં ભણેલો બાળક છે એ આગળ ન વધે. એક સર્વેક્ષણ મુજબ આજકાલ IAS, IPS અને ડોક્ટર
ખાનગી કરતાં સરકારી શાળામાંથી વધારે બહાર પડ્યા છે. ઘણી વખત સરકારી શાળાની વ્યવસ્થા પણ વાલીઓને બાળકોના ભવિષ્ય અંગે ચિંતા કરવા મજબૂર કરતી હોય છે. અમુક સરકારી શાળાઓમાં આજે પણ વ્યવસ્થાઓ નથી અને એને લઈને સમાજમાં ઘણી બધી નકારાત્મકતા સરકારી શાળાને લઈને આવી છે. પરંતુ 21મી સદીમાં ભારત જ્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ગુજરાત અને અન્ય રાજ્યોમાં શાળાઓનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે. શાળાઓમાં આજકાલ ડિજિટલ ક્લાસરૂમ પણ સરકારી શાળામાં આપવામાં આવ્યા છે અને ઘણી બધી સરકારી શાળાઓએ ખૂબ ઉત્કૃષ્ટ બોર્ડ જેવી પરીક્ષાઓમાં દેખાવ કર્યા છે. આજે મોટા મોટા ઓફિસરો, નેતાઓ પણ ઈચ્છે છે કે સરકારી શાળામાં પોતાના બાળકોને મૂકે. આ એક સારો પ્રયત્ન છે. તો આવી બધી ચર્ચા તમે લખો તો તમારે બે પાસા દેખાડવાના કે ભાઈ કેમ ડરે છે, તો કે ઘણી સરકારી શાળા નથી સારી અને હવે સ્તર સુધરી રહ્યું છે તો એમાં મૂકવા જોઈએ. ભારતમાં 15 લાખ જેટલી સરકારી શાળાઓ હોવા છતાં લોકો પોતાના બાળકોને ખાનગી શાળામાં મૂકે છે અને એ જ આર્થિક બોધમાં દાબે છે. તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે. મેં તમારા માટે ચર્ચાપત્ર એક સરસ મજાનું તૈયાર કર્યું છે, હું તમને અહીંયા બતાવું છું. એલા સાંભળ્યું? જો એકદમ સચોટ અને સરળ ભાષામાં પહેલું જ હુક આપ્યું. એલા સાંભળ્યું એટલે કોઈ પણ આપણું પેપર ચેક કરતો છે ને એને એમ થશે ચાલો દેશી વાત આવી, કાંઈ કશે મજા આવશે. એલા સાંભળ્યું? બાજુવાળા અબક બેને તેમના દીકરાને પેલી એબીસી, ઓરિજિનલ નામ કોઈ નહીં આપવાના, અબક બેને તેમના દીકરાને, એટલે નામ ધારી લેવા માટે અબક ધારી લેવાનું. આપણું નામ ભલે અબક હોય, અહીંયા અબક, અબક એટલે સાચું નામ નથી એટલું જ હો. હા, અબક બેને તેમના દીકરાને પેલી એબીસી સ્કૂલ, એટલે ખબર નથી કઈ સ્કૂલનું નામ, એબીસી ઇંગ્લિશ સ્કૂલમાં એડમિશન કરાવ્યું અને આપણે આપણી દીકરીને સરકારી શાળામાં મૂકીશું તો કેવું ખરાબ દેખાશે. આ શું થઈ? દેખાદેખી થઈ. બસ તો અહીંથી જ તમને મુદ્દો મળી ગયો. પહેલો લખવાનું શરૂ થઈ ગયું. હવે તમે આની ઉપર ઢગલો લખી શકો બોસ કે આવી રીતે મધ્યમ વર્ગની સૌથી મોટી ભૂલ શું છે? દેખાદેખી કરવી. તો લખીએ. આજકાલ મધ્યમ વર્ગના મોટા ભાગના પરિવારો આવી જ રીતે દેખાદેખીમાં પોતાની આર્થિક ક્ષમતા કરતા વધુ જાણ્યા વગર સમાજમાં દેખાવ કરવા મોંઘાદાટ લગ્નો, વાહનો, ઘરની વસ્તુઓ, અન્ય કરતા ચડિયાતી બતાવવા બેંકની લોન લઈને પણ, તો આર્થિક બોજ આવ્યો તો લખવું પડે, બેંકની લોન લઈ ત્યારે બોજ કહેવાય. બેંકની લોન લઈને પણ ખરીદે અને વાપરે છે. અહીં સુધી તો ઠીક છે, પરંતુ હવે તો પાડોશીનું બાળક કેટલી ઊંચી સ્કૂલમાં, કેટલી ઊંચી ફી વાળી શાળામાં જાય છે તેની પણ દેખાદેખી વધી રહી છે. તો તમે પહેલો જ જે મુદ્દો લખ્યો હતો એની અહીં આગળ વાત કરી. હવે જાય છે ખાનગી શાળામાં એડમિશન લે છે તો એની પાછળનું કારણ ક્યાંક સરકારી શાળાઓનું વ્યવસ્થા તંત્ર ખરાબ હશે એ પણ દર્શાવવું પડે. અને બીજી હકારાત્મક બાબત એ પણ કરવી પડે કે ભાઈ એક સર્વેક્ષણ થયું છે, એમાં સરકારી શાળાના બાળકો છે એ વધારે આઈએએસ, આઈપીએસ ઓફિસર ને ડોક્ટર બન્યા છે. હમણાં જ સર્વેક્ષણ એક બહાર પડ્યું હતું. ન ફક્ત ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં ખાનગી શિક્ષણ એક મોટો વ્યવસાય બની ગયો છે. તો લખો, આ વ્યવસાય બની ગયો. તમને બધાને ખબર, આ શબ્દો ન લખો તો કાંઈ કામનું જ નથી. સરકારી શાળામાં બાળકનું ભવિષ્ય કેવું બનશે તેવા અવિશ્વાસ અને ચિંતામાં જો મેઇન કારણ શું કામ ભાઈ બોજ લેવા તૈયાર છે એ લખો કે સરકારી શાળામાં બાળકનું ભવિષ્ય કેવું બનશે તેવા અવિશ્વાસ અને ચિંતામાં વાલીઓ પોતાની આવકનો મોટો હિસ્સો બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના શિક્ષણમાં ખર્ચે છે. મોટો હિસ્સો. હવે તમારે એમ કેવું પડે કે ભાઈ એવું કેમ કરે છે? તો એમાં એ ખોટા નથી. સરકારી શાળાની વ્યવસ્થા ઘણા અંશે ખરાબ પણ હતી અને છે. પછી પાછો લગજો સુધારો આવે છે. ભારતમાં 15 લાખથી વધુ સરકારી શાળાઓ હોવા છતાં ખાનગી શાળામાં બાળકને મૂકવાનો મોહ ઓછો થતો નથી. તો જો આ ફેક્ટ ડેટા આપી, ભારતમાં અત્યારે 15 લાખથી વધારે શાળા સરકારી, છતાં ખાનગી શાળામાં બાળકને મૂકવાનો મોહ ઓછો થતો નથી. તો દેખાડો શા માટે? તો કે તેની પાછળનું કારણ સરકારી શાળાની વ્યવસ્થા પણ જવાબદાર છે. પરંતુ છેલ્લા હવે જો આપણે તો શું છે, આપણો મુદ્દો, આપણો હેતુ શું હતો? હેતુ નહીં મૂકવાનો, આર્થિક બોજ છે એને દબાવવાનો, દૂર કરવાનો છે. તો વાલીઓને કહેવાનું છે કે એવું કાંઈ નથી હોતું, ખાનગી શાળામાં ભણશે તો જ છોકરો હોશિયાર થશે. તમે મા બાપ તરીકે એના ઘડતરમાં કેટલો ભાગ ભજવ્યો છે?
એ જરૂરી છે. અને હું તો એને પોતે હવે ચર્ચાપત્રથી સાઈડમાં આ બધા મારા વિચારો છે. તો સારા વિચારો ક્યારે આવે? તમે વિચાર વધારે કરો, એકબીજા સાથે ચર્ચા કરો ત્યારે આવે. તો હું તમને મારી પર્સનલી વાત કરું કે સરકારી શાળા હોય કે ખાનગી શાળા હોય, અત્યારે તો કોઈ પણ ડિગ્રી પણ લીધી હોય, બધું સરખું છે. તો હું કહું, તમારું બાળક સરકારી શાળામાં હોય કે ખાનગી શાળામાં, તમે માતા પિતા કે ઘરનો કોઈ પણ વાલી તેની પાછળ એના ભણતરમાં, એના સંસ્કારના સિંચનમાં, એનામાં એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીમાં બરોબર ધ્યાન નહીં આપે, તો ભણવા સિવાય ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન નહીં આપે, તો એ બાળકનું કોઈ દિવસ સર્વાંગી વિકાસ નહીં થાય. અને સર્વાંગી વિકાસ કરવા માટે થઈ અને માતા પિતા વડીલ છે એને પણ શિક્ષક કરતા વધારે પેલું રહેવું પડે. તો એ બધું જ મેં લખ્યું. જો તેની પાછળ ઘણીવાર સરકારી શાળાની વ્યવસ્થા જવાબદાર, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં હવે પોઝિટિવિટી, સરકારી શાળાનું સ્તર પણ ખૂબ સુધરી રહ્યું છે. નવયુવાન શિક્ષકોની ભરતી અને નવી ટેકનોલોજીથી સરકારી શાળાનું સ્તર પણ સુધર્યું છે. ભાઈ, તમારી ભરતી થાય છે તો પોઝિટિવ લખવું પડશે ને. તમે નવયુવાન છો, પહેલાના શિક્ષકો અને અત્યારના શિક્ષકોમાં ફેર છે. તમે મને ખબર છે કે શિક્ષક બનીને જશો તો ખાલી પગાર સામે ધ્યાન નહીં હોય, એ પગારનું વળતર તમે આપશો અને દેશનું રાષ્ટ્ર ભવિષ્યના નિર્માતા તમે થવાના છો, ત્યારે તમે બહુ સરસ રીતે બાળકોના સંસ્કાર સિંચન અને આધુનિક શિક્ષણ છે એ તમે આપશો, મહેનત કરીને આપશો, રિસર્ચ કરીને આપશો, એનો મને વિશ્વાસ છે. અને તમે પાસ થશો એનોય મને વિશ્વાસ છે. નવયુવાન શિક્ષકોની ભરતી લખો એટલે ટેટટાટની ભરતીનું આવી ગયું. અને નવી ટેકનોલોજીથી, બરોબર, ટેકનોલોજીમાં ઇંગ્લિશ વાળા ને એમાં આ રીતે કરવાનું. ટેકનોલોજીથી સરકારી, આ તો શું છે, ટાઈપિંગ કર્યું હોય ને એટલે ઘણી વખત ટાઈપિંગના લીધે જોડણી બોડણી ફરી કહેવાય, બાકી અમને ખબર જ હોય કેમ જોડણી લખવી, બરોબર. શાળાનું સ્તર પણ ઘણું સુધર્યું છે. એક સર્વેક્ષણ પ્રમાણે, પછી આ લખવાનું પોઝિટિવિટી ક્યારે આવે, તો આવું લખો કે આઈએએસ આઈપીએસ. એક સર્વેક્ષણ પ્રમાણે આઈએએસ આઈપીએસ ડોક્ટર ખાનગી શાળાની સાપેક્ષે સરકારી શાળામાંથી વધારે બન્યા છે. બાળક કઈ, હવે જો પોઝિટિવ તો કરો, મોટિવેટ તો કરો, બાળક કઈ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવે છે તેના કરતા બાળકના ઉછેર અને તેની આવડત ઉપર તેનું ભવિષ્ય નક્કી થતું હોય છે. એ કઈ જગ્યાએ પ્રાથમિક શિક્ષણ મેળવે છે, ઇંગ્લિશ મીડિયમમાં કે ગુજરાતી મીડિયમમાં, સરકારી શાળામાં કે ખાનગી શાળામાં, એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે ભાઈ એના ઘડતરમાં એના મા બાપ ધ્યાન આપે, એના સર્વાંગી વિકાસ ઉપર, તો એનું ભવિષ્ય સારું નક્કી થતું હોય. શિક્ષકો ઉપરાંત જે બાળકોના માતા પિતા બાળકના જીવન ઘડતરમાં ધ્યાન આપે છે તેના બાળકો મોટા થઈને સફળ થતા વધુ જોવા મળ્યા છે. આથી વાલીઓએ પણ સરકારી શાળાઓ ઉપર વિશ્વાસ મૂકી પોતાના બાળકોને દાખલ કરાવવા પડશે. તમારે સરકારી શાળામાં વિશ્વાસ મૂકવો પડશે અને પોતાના બાળકોને એડમિશન, ગુજરાતીમાં દાખલ કરાવવા પડશે. અને જે આર્થિક બચત થાય, તમારે કાઢવાના છે ને બોજમાંથી, આર્થિક બોજમાંથી જે બચત થાય તેના ઉચ્ચ શિક્ષણ માટે બચાવવી પડશે. ભવિષ્યમાં એને ઉચ્ચ શિક્ષણમાં જરૂર પડશે, બરોબર, તો એમાં એને આપવાની છે. હવે વિશ્વમાં સારું શિક્ષણ ક્યાં છે, તો કે નોર્ડિક કન્ટ્રીમાં છે. તો એના વિશે થોડી ચર્ચા કરી નાખવાની. હાલમાં ભારતના ગુજરાત સહિત ઘણા રાજ્યોની સરકારી શાળાઓએ દરેક ક્ષેત્રે, એટલે બધા જ ક્ષેત્રે સારા દેખાવ કર્યા છે. બોર્ડનું પણ ઉદાહરણ આપી શકો, બોર્ડમાં સારો દેખાવ કર્યો છે. મેં દરેક ક્ષેત્રે સારા દેખાવ કર્યા. વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી આગળ એવા નોર્ડિક દેશોમાં ફિનલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ, ડેનમાર્ક અને સ્વીડન, આ 5 નોર્ડિક દેશો છે. હું તો બધે ફરી આવ્યો છું. અને મારો છોકરો ફિનલેન્ડની સ્કૂલમાં ભણતો હતો તો મને ખબર છે કે ત્યાં કેવું હોય, તમે જે સોસાયટીમાં રહ્યો છો એ સોસાયટી જે મ્યુનિસિપાલિટી વોર્ડમાં આવતી હોય એમાં જ તમારું બાળક ભણશે. તમે બીજી સોસાયટીમાંથી કે બીજા શહેરમાંથી અહીંયા આવ્યા તો આખા દેશમાં એક સમાન શિક્ષણ, એક સરખા લેક્ચર ચાલતા હોય, વડાપ્રધાનનો છોકરો એ જ શાળામાં હોય જે શાળામાં તમારો બાળક હોય. અને મેં તો અનુભવેલું છે મારા દીકરા માટે, બરોબર. તો ફિનલેન્ડમાં વિશ્વનું સૌથી સારું શિક્ષણ કહેવાય, વિશ્વનો સૌથી સુખી દેશ. તો એ વ્યવસ્થા અહીંયા લાવવાની વાત છે. તો અમુક વખતે તમારે તમારી ચર્ચાપત્ર નિબંધમાં ફેક્ટ ડેટા અને એ ઉપરાંત ઉદાહરણો લાવવા પડશે. આ ઉદાહરણ છે. શિક્ષણ ક્ષેત્રે આવે તો નોર્ડિક કન્ટ્રી ફિનલેન્ડનું નામ લખી નાખજો.
નોર્ડિક દેશોમાં ફક્ત સરકારી શાળાઓ જ છે અને ત્યાં સરકાર અને શિક્ષકો નૈતિકતાથી દરેકને શ્રેષ્ઠ અને સમાન શિક્ષણની તક આપે છે. તમારા લખવું જ પડે, બરોબર? નૈતિકતાથી દરેકને એટલે દરેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ અને સમાન શિક્ષણ, શ્રેષ્ઠ તો ખરું જ પણ સમાન શિક્ષણની તક આપે છે. આપણા દેશમાં પણ જ્યારે શ્રેષ્ઠ અને સમાન શિક્ષણ શરૂ થશે ત્યારે ખરા અર્થમાં કહેવાશે ભાર વગરનું ભણતર. તો જો ખાલી ભાર વગરનું ભણતર એ તો ખાલી વિદ્યાર્થી માટે જોઈશ ને. તમારો નિબંધ અથવા તો તમારું ચર્ચાપત્રનું ટાઇટલ છે વાલી, તો એ છેલ્લે લખો એટલે ઓલો નિરીક્ષક કે શાલાએ છેક લગી વાલીને પકડી રાખ્યા, શિક્ષણને પકડી રાખ્યું, આર્થિક બોજે પકડી રાખ્યું. ત્યારે કહેવાશે ભાર વગરનું ભણતર બાળક અને વાલી બંને માટે. યાર આવું ચર્ચાપત્ર, અને આમાં આટલું જ કેમ લખ્યું મેં એ કહી દઉં. પત્રમાં કેટલાય શબ્દો વયા જાય અને બધી એટલી ચર્ચા. હવે આપણી પાસે શબ્દોની ત્યાં મર્યાદા છે, પછી કેટલું લખી શકતો તો હું, પણ કાંઈ બધું લખીએ તો પછી આઉટ ઓફ કવરેજ થઈ જાય અને સારા માર્ક્સ ન મળે. આશા રાખું છું કે આ ચર્ચાપત્ર, હજી તો શરૂઆત છે, એક આપણે કર્યું, આ ચર્ચાપત્ર છે એ તમને ગમ્યું હશે. તમને ગમ્યું હોય તો આ વિડીયો છે એ તમે એવા તમારા મિત્રો અથવા તમે જેના વિશે સારું ઈચ્છતા હો અને તમે કોઈકને દેખાડવા માંગતા કે હું તારા વિશે સારું ઈચ્છું છું એટલે હું ભાવિક સરનો વિડીયો તને મોકલું છું એમ કરી અને એને શેર કરી દો. હું ખાતરી આપું છું તમારી પેન ઉપડશે, ધીરે ધીરે ઉપડશે અને જબરદસ્ત માર્ક લાવીને ઉપડશે. વિડીયો કેવો લાગ્યો એના વિશે હું 2 હાથ જોડીને કહું છું, કમેન્ટ કરજો, બરોબર છે? કારણ કે હવે વિડીયો યુટ્યુબ કરતાં એપ્લિકેશનમાં આવશે અને આપણો જે કોર્સ છે ફ્રી, એમાં તમારે જોડાવવું હોય તો જસ્ટ જોઈન અવર એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારું ઓન પ્લે સ્ટોર એન્ડ એપ સ્ટોર, બરોબર છે? વધારે માહિતી માટે આ નંબર ઉપર કોલ કરો. જય હિન્દ, જય મા સરસ્વતી.